ધોરાજીમાં નગરપાલિકાના મહિલા પ્રમુખે રાજીનામું આપતા લલિત વસૈયાનું નિવેદન. લલિત વસૈયાના આક્ષેપ કે ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પ્રી પ્લાનિંગ કરવામાં આવેલ હોવાના આક્ષેપ. ભાજપ દ્વારા સંગીતાબેન બારોટનું રાજીનામું લેવામાં આવ્યું છે. ભાજપમાં અંદર વિખવાદના કારણે જ પ્રમુખનો ભોગ લેવાયો હોવાની વિગત. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કહેશો કે રાજીનામું લેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. અન્ય કારણોસર ખરું સાહેબ? નહીં, કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી. પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી. ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકો નો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા. સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો ચૂંટણી પહેલા પણ સામે આવ્યો હતો, ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ, પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માંગતો નથી. હાલ જે આ નિર્ણય લઈને આંદોલન ભાજપમાં વિરોધ કરે છે કે નારાજગી કરે છે, શું કહેશો? સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા ત્યારે જ ફક્ત 1 કે 2 લોકોના અહમને પોષવા માટે ભારતીય જનતા પાર્ટીએ એની આબરૂ, એની શાખ દાવ ઉપર લગાડી હતી. પરંતુ કોઈ ઉપર કરેલા ઉપકાર નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે. હાલ જે રાજીનામું કલેક્ટર કાઢ્યું છે